આ ભારતીય જનતા પાર્ટીનું ચાલે તો એ દાઉદ ઇબ્રાહિમથી જો જીતાતું હોય તો એને પણ લઈએ। લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે। નેતાનગરીમાં પક્ષ પલટો કરી ભાજપમાં જોડાવું હવે સામાન્ય બનતું જઈ રહ્યું છે। આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભાજપ પર પ્રહાર કર્યા છે। સંમેલનમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા અને કચ્છ લોકસભા પ્રભારી ગુલાબસિંહ રાજપૂત હાજર રહ્યા હતા। જ્યારે લલિત કગથરાને ભાજપમાં ચાલતા ભરતી મેળા વિશે પૂછવામાં આવ્યું તો તેને શું કહ્યું સાંભળો। કચ્છ જિલ્લાની ગાંધીધામ ખાતે જન અધિકાર રેલીના અનુક્રમે કોંગ્રેસના તમામ કાર્યકરો અને તમામ આગેવાનો સાથે આવતા દિવસોમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એના અનુસંધાને બૂથ ઉપર તમામ લોકો સંગઠિત થાય અને લોકો સુધી જાય ને લોકોના જે પ્રશ્નો છે એને તાત્કાલિક અસરથી પ્રજા સુધી જઈને આ તંત્રની સામે અવાજ ઉઠાવીને ડર્યા વગર ડરો મત એ વાત સાથે લઈને સાચી વાત કરતા શીખો એ સાથે કોંગ્રેસના તમામ કાર્યકરો આવતા દિવસોમાં ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે। એ તો તમે જોઈ રહ્યા છો, એમાં મારે કહેવાની ક્યાં જરૂર છે। આ તો માર્કેટિંગ યાર્ડ મંડી લાગી ગઈ છે। આજે આ ભારતીય જનતા પાર્ટીનું ચાલે તો એ દાઉદ ઇબ્રાહિમથી જો જીતાતું હોય તો એને પણ લઈએ। એટલે એને કંઈ જોવાનું છે જ નહીં, ખાલી માત્ર ને માત્ર ભરતી મેળો છે। લોકોની હાલત અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં જેને પોતાની જિંદગી ખસી નાખી છે એવા લોકો છે એને તો પૂછ્યા તમારી હાલત ક્યાં છે। નીતિનભાઈને પૂછો, વિજયભાઈને પૂછો, કેટલાય છે એવા તમને હું હજારો દઉં। શિવલાલ વેકરિયા છે, ગોવિંદભાઈ પટેલ છે, આ બધા અહીંયા કચ્છના પણ એવા કેટલાય નેતાઓ છે કે જેને ભાજપની ડિપોઝિટ જતી હતી ત્યારે ભાજપ કરીને ભાજપના આ સ્થળે પહોંચાડ્યું છે। એવા લોકોની કદર નથી, એ લોકોને ક્યાંક ભંગારના ડેલામાં નાખી દીધા છે, એ જડતા નથી। અને બાકીના લોકોની ભરતી કરવાની છે એ માત્ર ને માત્ર સત્તાલક્ષી છે, ઉપયોગ છે। ચૂંટણી પૂરી થયા પછી તમારા પણ હાલ એ આગલા લોકો જેવા થશે। ગુજરાત કોંગ્રેસને 2022ની વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર મળી હતી। 182 વિધાનસભા સીટોમાંથી ફક્ત 17 બેઠકોમાં સફળતા હાથ લાગી હતી, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જ તેમાંથી પણ 2 ધારાસભ્યો રાજીનામું ધરી ચૂક્યા છે। સીજે ચાવડા અને ચિરાગ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસની સ્થિતિ વણસી છે। શક્તિસિંહ ગોહિલના પ્રમુખ પદ હેઠળ ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી લીધું છે। ભરૂચ અને ભાવનગર બાદ કરતા બાકીની તમામ સીટો પર શક્તિસિંહની ફોજ લડવા તૈયાર છે। જોવું રહ્યું આ વખતે કોઈ એક બેઠક પર પણ કોંગ્રેસને સફળતા મળે છે કે નહીં। સંવાદદાતા કૌશિક કાંઠેચાનો અહેવાલ, ગુજરાત તક, કચ્છ।